સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે સત્સંગનો 49મો દિવસ છે. તો ઘણા વૈષ્ણવો રોજ લાઈવ સત્સંગ નિહાળતા હોય છે. એ બદલ સર્વે વૈષ્ણવોનો હું આભાર માનું છું. અને થોડા વૈષ્ણવો જોડાઈ જાય ત્યારબાદ આપણે બૃહદ શિક્ષાપત્ર અને 84 વૈષ્ણવોની વાર્તાનો લાઈવ સત્સંગ કરીશું. તો થોડા વૈષ્ણવો જોડાઈ ગયા છે અને હવે આપણે બૃહદ શિક્ષાપત્ર અને 84 વૈષ્ણવોની વાર્તાનો લાઈવ સત્સંગની તૈયારી કરીશું. અને ગઈકાલે આપણે બૃહદ શિક્ષાપત્રમાં શિક્ષાપત્ર 23માના 15મા શ્લોક સુધી લાઈવ સત્સંગ કર્યો અને આજે આપણે શિક્ષાપત્ર 23માના 16 અને 17માંથી શરૂઆત કરીશું. શરૂઆત કરતા પહેલા બોલો શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. તો હવે આપણે શિક્ષાપત્ર 23માના 16મા અને 17મા શ્લોકનો લાઈવ સત્સંગ કરીશું. તો અત્યારે જેટલા બી વૈષ્ણવો જોડાયેલા છે તેમને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, જેથી કરી જે બીજા અનેક વૈષ્ણવો છે તે આ લાઈવ સત્સંગનો લાભો લઈ શકે. અને હવે આપણે શિક્ષાપત્રની શરૂઆત કરીશું. દુઃખેન વૃથા નયઃ કાલઃ પરમ દુર્લભઃ કૃષ્ણ સેવાનું ફલસ્તુ નિજાચાર્ય શ્રાયશ્રિતેઃ ધૃત્યમ હૈયા વૃથા ચિંતા પ્રાપ્તપી નિજ દોષતઃ ચિત્તોદ્રેકમ વિદ્યાપિત્યદે વચન ચિંતનાતઃ. 16મા અને 17મા શ્લોકનો શબ્દાર્થ થાય છે: શ્રી આચાર્યજીના આશ્રય કરનાર જીવોએ આ પરમ દુર્લભ તથા ભગવદ સેવામાં અનુકૂળ કાળ દુઃખી પસાર કરવો નહીં. આપણા દોષે થયેલી નકામી વૃથા ચિંતા ચિત્તનો ઉદ્રેક કરીને શ્રી કૃષ્ણ ભગવાન જે કરશે તે તેની જ લીલા છે એમ મન કરી ચિંતાનો સત્વરે ત્યાગ કરવો. 16 અને 17મા શ્લોકનું વિવેચન થાય છે. એવો સમય દુર્લભ છે કે મનુષ્યનો દેહ જે મળ્યો છે તે શ્રી કૃષ્ણ સેવા અર્થે છે. તે પુનઃ નહીં મળે. જીવને મળેલો માનુષ દેહ શ્રી કૃષ્ણ પ્રભુની સેવાર્થે અનુકૂળ છે. તેને લૌકિક ચિંતાથી ગુમાવવો નહીં. આ માનવ દેહ શ્રી કૃષ્ણની સેવા શક્ય છે. બીજા યુગમાં પુષ્ટિમાર્ગીય સેવા શક્ય નથી. બ્રહ્માજી વગેરેને પણ એવો સમય દુર્લભ છે. શ્રી આચાર્યજી દ્વારા બ્રહ્મ સંબંધ બીજા યુગમાં ક્યાં હતો? આ માનુષ્ય દેહનો નાશ થયા પછી ફરીથી શ્રી આચાર્યજીનો આશ્રય ક્યાંથી થશે? એ પ્રકારે કરાળ કડી કાળમાં પરમ દુર્લભ માનવ દેહનું સાર્થક કરવાને શરીરનો શ્રી કૃષ્ણની સેવામાં ઉપયોગ કરવો. લૌકિક કલેશથી મનને વ્યગ્ર કરવો નહીં. લૌકિક કાળનો નકામો વ્યય કરવો નહીં. ભગવદીઓની તથા શ્રી વલ્લભાચાર્યનો અવશ્ય આશ્રય કરવો. પળભર પણ સેવા વિના રહેવું નહીં. ચિંતાનો સત્વરે ત્યાગ કરવો. વૃથા ચિંતાથી અનેક દોષો પ્રાપ્ત થાય છે. નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે: ચિત્તનો ઉદ્રેક કરીને શ્રી કૃષ્ણ ભગવાન જે કરશે તે તેમની લીલા જાણીને ચિંતાનો ત્વરિત ત્યાગ કરવો. આ પ્રકારે નવરત્ન ગ્રંથનો પાઠ કરીને તેના અર્થનું અહિંસ ચિંતન કરીને ચિંતાને દૂર કરવી. ઇતિ શ્રી હરિરાયજી કૃતમ ચતુર્દશમ શિક્ષાપત્રમ સટિકમ સંપૂર્ણમ. એટલે કે શિક્ષાપત્ર અત્યારે 23મું અહીં સંપૂર્ણ થાય છે અને હવે આપણે શિક્ષાપત્ર 24માંથી શરૂઆત કરીશું. શિક્ષાપત્ર 24માનો ઉદ્દેશ છે: આ 24ના શિક્ષાપત્રમાં હવે આ પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું છે: ચિંતા ત્યાગીને ભગવદ સેવા આદિ ભગવત ધર્મ કરવા માટે કહ્યું છે, પણ તે સર્વ પ્રકારે સારો બને
તેમાં ભગવત કૃપા જ કારણ છે. જીવ કાળ દોષ ગ્રસિત તથા સામર્થ્યહીન છે, પરંતુ અવતાર દશામાં શ્રી યમુનાજી વગેરે જેમ આદિ ભગવત સંબંધિત કરાવનાર છે, જે પ્રકારે સઘળા પ્રાણીના પ્રાણ હરનાર, બધા અમૃતપાન કરનારાઓને સૂંઘી સુદ્ધા શકતો નથી, તે જ પ્રકારે સૌની મતિનો નાશ કરનાર આ કરાળ કાળ શ્રીમદાચાર્યજીના પદારવિંદનો આશ્રય કરનાર જીવોને કંઈ પણ હાનિ કરી શકતો નથી. માટે આપણે સંપત્તિમાં અને વિપત્તિમાં પણ શ્રીમદ આચાર્યજીને શ્રીમુખે ઉપદેશેલા અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમમાં નું સ્મરણ કરવું. એ મંત્ર શરણાગત જીવોને સાધન રૂપ અને સાધ્ય રૂપ છે. ઉપર કહ્યા મુજબ ચિંતાને ત્યજીને ભગવત ધર્મ, ભગવદ સેવા આદિ કરવા. પણ જીવનું એવું સામર્થ્ય ક્યાં છે? જીવ કાળ દોષથી ગ્રસિત હોવાથી અસમર્થ થઈ રહ્યો છે. આવા સહકારું એ સમાધાન છે કે જો જીવ શ્રી મહાપ્રભુજીનો દ્રઢાશય કરે તો ભગવાન એના ઉપર અનુગ્રહ કરે, તેથી સર્વ ભગવત ધર્માચરણ શક્ય બને. હવે આ નિરૂપણનો વિસ્તાર થાય છે. શિક્ષાપત્ર 24 પહેલો શ્લોક. ભક્તિ માર્ગે કૃપા માત્રમ પરમ જ્યોતિઃ તનેવ માર્ગે સકલમ સિદ્ધિ મેતી ન સંશય. પહેલા શ્લોકનો શબ્દાર્થ થાય છે, ભક્તિના માર્ગમાં કૃપા માત્ર ઉત્તમ કારણ છે, માટે પુષ્ટિ માર્ગમાં સર્વ સિદ્ધિ પામે છે, એમાં શંકા નથી. પહેલા શ્લોકનું વિવેચન છે, શ્રી મહાપ્રભુજીનો આ પુષ્ટિ માર્ગ છે. એ માર્ગમાં માત્ર અનુગ્રહ જ ફળની પ્રાપ્તિ કરી આપે છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવજનોના સઘળા કાર્યો ભગવદ કૃપાથી જ સફળ થાય છે. જો આ જીવથી સાધન નહીં બને, તેથી શું? પુષ્ટિ માર્ગમાં જીવને સ્થિતિ થઈ હોય તથા જો નિવેદન થયું હોય તો પછી ચિંતાને કોઈ કારણ નથી. પુષ્ટિ માર્ગમાં સ્થિતિ ક્યાંથી તથા નિવેદન ક્યાંથી? ભગવાન શ્રી કૃષ્ણ પ્રમેય બળ થકી જીવકૃત સાધન વગર જ સઘળું સિદ્ધ કરશે જ, એમાં કોઈ શંકા નથી. શિક્ષાપત્ર 24 બીજો શ્લોક. સાતુ સ્વચાર્ય શરણામતો તે કૃપતિઃ પ્રભુ યદેવ કુરુતિ કૃષ્ણસ્દા ભવતી સર્વથા. શિક્ષાપત્ર 24 શબ્દાર્થ થાય છે, શ્રી આચાર્યજીને આશ્રય જવાથી વિનવણી કરેલા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અનુગ્રહ કરે ત્યારે જ કૃપા થાય છે. શિક્ષાપત્ર 24 વિવેચન થાય છે, જીવો પુષ્ટિ માર્ગમાં આવીને જ્યારે શ્રી વલ્લભાચાર્યને શરણે જાય ત્યારે એ જીવોને શ્રી આચાર્યજી શ્રી કૃષ્ણ પ્રભુજીનું દર્શન કરાવે છે તથા એમને શ્રી કૃષ્ણનું જ્ઞાન કરાવે છે, ભગવાનની સેવા કરવાના માર્ગો દર્શાવે છે. આ પ્રકારે શ્રી કૃષ્ણની સેવામાં જીવનો અંગીકાર થાય છે. એમ શ્રી આચાર્યજી દ્વારા જે જીવ શ્રી કૃષ્ણને આશ્રય આવે છે તેના પર પ્રભુજી હંમેશા કૃપા કરે છે. શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, કાત્યાયની એ સૌ શ્રી કૃષ્ણના ભગવદ સંબંધ કરાવનાર છે. શ્રી કૃષ્ણની અવતાર દશામાં શ્રી મહાપ્રભુજી ભગવદ સંબંધ કરાવે છે. હવે શિક્ષાપત્ર 23 ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠા શ્લોકનું આપણે અત્યારે લાઈવ સત્સંગ કરીશું. અતસ્તદ્રાશ્યો જીવ દ્રઢ એવ વિદ્યતામ યથાવતારા લીલાચાર્ય તાશ શ્રી યમુના મતા યથા વા હરિદાસો હિ પુલિંદિના ગિરિમર્તિ યથા વાગ્નકુમારણા વ્રતે કાત્યાની માતા પ્રાદુભૂત સ્વયં કૃષ્ણો યથા સ્વપ્રાણે મતઃ યથા વોદેન્ય ભાવાત્મા પ્રાદુર્ભવે સ્વયં મતઃ પરોક્ષે જીવાના પુષ્ટિ સંબંધ સિદ્ધ્યેહ શ્રીમદાચાર્ય સંબંધો જ્ઞાનદશતિ સાધને. ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોકનો શબ્દાર્થ છે, અવતાર લીલામાં શ્રી ગોપીજનોના આશ્રયે શ્રી યમુનાજી છે, તેમ કુમારિકાના શરણરૂપ કાત્યાયની છે. પુલિંદી ભીલડીઓના આશ્રયરૂપી ભગવત ભગત જ શ્રી ગિરિરાજજી છે, તેમ જીવોએ શ્રીમદાચાર્યનો દ્રઢાશય સ્વીકારવો. જે પ્રકારે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિમાં પ્રભુજી સ્વયં જ પ્રાદુર્ભૂત થયા
અને રાસ પંચાયતીમાં પ્રાદુર્ભાવમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં દૈન્ય ભાવાત્મક થયા, તે જ રીતે પરોક્ષમાં જીવનો પુષ્ટિ સંબંધ સિદ્ધ કરવા માટે શ્રીમદાચાર્યજીનો સંબંધ થાય તે જ સાધન છે, બીજું કોઈ સાધન કહ્યું નથી. હવે આવે છે ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠા શ્લોકનું વિવેચન. જ્યારે શ્રી આચાર્યજી શ્રી કૃષ્ણ દર્શન કરાવે ત્યારે શ્રી કૃષ્ણની કૃપા થાય છે. તેથી પુષ્ટિ માર્ગીય જીવે શ્રી વલ્લભાચાર્યજીના પાદ પંકજનો નિશ્ચય દ્રઢાશ્રય કરવો, ત્યારે જ ફળ મળે. આ સમયમાં તો હવે પ્રભુ સંબંધ માટે શ્રી આચાર્યજીનો દ્વાર જ રહ્યો છે. જે પ્રકારે અવતાર દશામાં શ્રી યમુનાજી દ્વારા કુમારિકાઓને ભગવાનની પ્રાપ્તિ થઈ તથા કુમારિકાઓની કાત્યાયનીના વિશે શ્રી યમુનાજી દ્વારા વર પ્રાપ્તિ થઈ, તે પ્રમાણે આ સમયમાં શ્રી આચાર્યજીને આશ્રય જવાથી જીવને એમાં દ્વાર શ્રી કૃષ્ણ સંબંધ થાય છે. જેમ ભગવાને પુલિંદીજીની સેવા શ્રી ગિરિરાજજી દ્વારા અંગીકાર કરી તથા કુમારિકાઓની સેવા શ્રી યમુનાજી દ્વારા અંગીકાર કરી, તેમ આ વખતમાં વૈષ્ણવોની સેવા પ્રભુજી શ્રી આચાર્યજી દ્વારા અંગીકાર કરે છે. શ્રી કૃષ્ણની પ્રાકટ્ય દશામાં ભગવાન સ્વયં પોતાની પ્રાપ્તિ કરાવે છે. રાસ પંચાધ્યમાં દૈન્ય ભાવ શ્રી ભગવાન પોતે જ પ્રકટ્યા. ગોપિકા ગીત પછી શ્રી શુકદેવજી કહે છે, ઇતિ ગોપીયઃ પ્રાગ્યન્ત્યે પ્રલનત્ય પશ્ય ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજકૃષ્ણ દર્શન લાલસઃ તાસ્મા વિસ્મ ચોરેહ રમ્યામાનમુખ રુભુજઃ પીતાંબરધરઃ સ્ત્રગવી સાક્ષામંથ મંથઃ. આમ ઉત્કૃષ્ટ જ્ઞાન કરતી કરતી વિચિત્ર વિલાપ કરતી કરતી શ્રી કૃષ્ણ દર્શનની ઉત્કાંતવાળી ગોપીઓ હે રાજન ઉચ્ચ સ્વરે રુદન કરતી કરતી એ ગોપી વિયોગનાત્મક સ્વરે રુદન કરતી હતી. તે વેળા તેમના મધ્યમાંથી પ્રભુજી, જેમનું મુખ કમળ હાસ્યયુક્ત છે, જેમણે પિતાંબર ધારણ કર્યું છે, જેમણે વનમાળા ધારણ કરેલી છે તથા જે સાક્ષાત કામદેવના એ કામદેવ રૂપ છે, એવા શૌરી પ્રભુજી શ્રી કૃષ્ણ પ્રકટ્યા. આ પ્રકારે જ્યારે ગોપીજનોને દૈન્ય થયું ત્યારે શ્રી પ્રભુજીનું પ્રાકટ્ય થયું. પરોક્ષ સ્થિતિમાં શ્રી આચાર્યજી દ્વારા પુષ્ટિ સંબંધ થાય છે. આ કળિયુગમાં પષ્ટિકમ બંધ અર્થે બીજું કોઈ સાધન નથી. શ્રી આચાર્યજીના સંબંધથી જ પ્રભુજી ફળદાન આપે છે. તો અત્યારે જેટલા બી વૈષ્ણવો જોડાયેલા છે તે સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, અને હું વિનંતી કરું છું કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, જેથી કરી જે બીજા અનેક વૈષ્ણવો છે તે આ લાઈવ સત્સંગનો લાભો લઈ શકે. અને અત્યારે આપણે શિક્ષાપત્ર 24માંનો છઠ્ઠા શ્લોક સુધી લાઈવ સત્સંગ કર્યો, અને કાલે આપણે શિક્ષાપત્ર 24માંનો 7મા શ્લોકથી લાઈવ સત્સંગની શરૂઆત કરીશું. હવે આપણે 84 વૈષ્ણવોની વાર્તાનો લાઈવ સત્સંગ કરીશું. અને ગઈકાલે આપણે વાર્તા 31 લાઈવ સત્સંગ વાર્તા 31નો ભાગ પૂર્ણ કર્યો, અને અત્યારે વાર્તા 31નો પહેલો ભાગ આપણે અત્યારે એનો લાઈવ સત્સંગ કરીશું. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુની સેવકની જગન્નાથ જોશીની માતા ખેરાળુમાં રહેતી તેમની વાર્તાનો ભાવ કહીએ. વાર્તા 31નો પહેલો વાર્તા પ્રસંગ છે. તેને 2 બેટા હતા. તેમાં મોટા બેટા નરહર જોશી અને નાના જગન્નાથ જોશી હતા. વાર્તા પ્રસંગ. લીલામાં માતા તો સ્વામિનીજીની સખી છે. છબી સિંધી એમનું નામ છે. છબી સિંધીની 2 સખી છે. એકનું નામ ગંધરેખા અને બીજીનું નામ માતા છબી સિંધીનું સ્વરૂપ અને નરહર જોશી ગંધરેખાનું પ્રાકટ્ય અને જગન્નાથ જોશી સ્વરૂપીનું પ્રાકટ્ય છે. તે નરહર જોશી અને જગન્નાથ જોશીના પિતા મહા દુષ્ટ હતો. કોઈ સાધુ સંત પંડિત બ્રાહ્મણ વૈષ્ણવોને માનતો નહીં. ગામમાં કોઈ આવે તો દુઃખ દે, રાત્રિએ ચોરી કરાવી લે, લૂંટી લે. ભગવત ધર્મનો તો એવો દ્વેષી હતો. એક સમયે શ્રી આચાર્યજી અડેલથી દ્વારિકા પધાર્યા.
તે કેટલાક દિવસમાં ગુજરાતમાં ખેરાડુ ગામમાં આવ્યા અને ગામ બહાર એક બગીચામાં ઉતાર્યા. ત્યાં જગન્નાથ જોશીની માતા જલ ભરવાને આવી. તે સમયે શ્રી આચાર્યજી શ્રી સુબોધનીજીની કથામાં યજ્ઞ પત્નીનો પ્રસંગ કહેતા હતા. તે બાઈ આ સાંભળીને બહુ જ પ્રસન્ન થઈ. ત્યારે શ્રી આચાર્યજીને તેણે વિનંતી કરીને કહ્યું કે મહારાજ, મને સેવક કરો, અને કહ્યું કે હું અહીં રહેશો નહીં. મારો પતિ મહાદુષ્ટ છે, જાણશે તો રાત્રિએ ચોરી કરાવશે અને લૂંટશે. ત્યારે શ્રી આચાર્યજી કહે, શું લૂંટશે? તું એને કહેજે કે શ્રી આચાર્યજી બાગમાં આવ્યા છે અને તું તો દેવી જીવ છો, પરંતુ હમણાં તને શરણે કેવી રીતે લઈએ? ધર્મનો વિરોધી પતિ છે, તે વર્ષ 5માં મરશે અને તેને 2 બેટા થશે. પતિના મર્યા પછી તું અડેલમાં આવજે, તને સેવક કરીશું. હમણાં સેવક કરવી ઉચિત નથી. ત્યારે તે બાઈ દંડવત કરી જલ ભરી ઘરે ગઈ. પછી શ્રી આચાર્યજી 3 રાત્રિ ખેરાડુમાં રહ્યા, પરંતુ તે બાઈના પતિએ સાંભળ્યું તો પણ આવ્યો નહીં. તે પછી આપ તો શ્રી દ્વારકા શ્રી રણછોડજીના દર્શને પધાર્યા. ત્યારબાદ તે બાઈને ગર્ભ રહ્યો અને તે વર્ષ દિવસની અંદર નરહર જોશી થયા. તેના 3જા વર્ષે જગન્નાથ જોશી થયા. પછી જ્યારે 5 વર્ષ થયા ત્યારે તે એક સંન્યાસી પંડિત ખેરાણુમાં આવ્યા. બધા બ્રાહ્મણોથી તેને ચર્ચા કરી. પછી રાત્રિએ જગન્નાથ જોશીનો પિતાએ સંન્યાસીને લૂંટવા ગયો. ત્યારે તે સંન્યાસી પાસે ગડસા એટલે કે ઘાસના ટુકડા કરવાનું શસ્ત્ર હતું. તેનાથી તેને માર્યો. પછી સંન્યાસી ડરીને ભાગી ગયો. સવાર થયું એટલે લોકોએ આ જાણ્યું. તેથી જ્ઞાતિના બ્રાહ્મણોએ મળીને તેનો સંસ્કાર કર્યો. ત્યારે તે બાઈને શ્રી આચાર્યજીના વચન યાદ આવ્યા. પોતે શ્રી મુખેથી કહ્યું હતું કે જે તારે 2 પુત્ર થશે તે થયા. પતિ પણ 5 વર્ષ પછી મળ્યો. હવે હું તીર્થનું બહાનું કરી અડેલ જઈને શ્રી આચાર્યજીની સેવક થઈ કૃતાર્થ થાવ. હવે મારે પ્રતિબંધ તો કોઈ છે નહીં. ત્યારે પોતાના મનના પ્રામાણિક વ્યક્તિને ઘર સોંપી બંને બેટાને ઘરમાં રાખ્યા. દ્રવ્ય ઘણું હતું. તેમાંથી થોડુંક સાથે લઈ તીર્થરાજ પ્રયાગ નાહવાનું બહાનું કરી ગાડી ભાડે કરી ગુજરાતથી ચાલી. કેટલાક દિવસમાં પ્રયાગ આવીને નાઈ. ત્યાં દાન પુણ્ય કંઈક કરી અડેલમાં આવી અને શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, આપે કહ્યું હતું તે બધું થયું. બંને બેટા પણ થયા, પતિ પણ મર્યો. હવે મારે કોઈ પ્રતિબંધ નથી. આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો, મને શરણે લો. જન્મ બધો તે વૃથા ગયો. ત્યારે શ્રી આચાર્યજીએ તે બાઈને શ્રી જમનાજીમાં નવડાવી નામ નિવેદન કરાવ્યું અને કહ્યું, તું ભગવદ સેવા કર. ત્યારે તે બાઈ શ્રી આચાર્યજીને કહે, આપ સેવા પધરાવી દો, હું સેવા કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, પ્રયાગમાં જઈ ભગવત સ્વરૂપ લઈ આવો. ત્યારે તે બાઈ પ્રયાગમાં ગઈ. એક કંસારાની પાસે શ્રી ઠાકોરજી હતા. તે નોછાવર દઈને લઈ આવી અને શ્રી આચાર્યજીએ એ સ્વરૂપને પંચામૃતથી નવડાવીને તે બાઈને માથે પધરાવી દીધા. પછી કેટલા દિવસે શ્રી આચાર્યજી પાસે રહી પુષ્ટિ માર્ગની રીતિ બધી શીખીને તે બાઈ પાછી વિદાય થઈને ગુજરાત આવી. રાજસભાના બંધારણથી પ્રીતિપૂર્વક સેવા કરવા લાગી. કેટલા દિવસમાં શ્રી ઠાકોરજી તેને સાનુભાવ જણાવવા લાગ્યા. પછી એના 2 બેટા મોટા થયા, નરસિંહ જોશી અને જગન્નાથ જોશી. ત્યારે તેમની માતાએ કહ્યું, તમે અડેલમાં જઈને શ્રી આચાર્યજીના સેવક થઈ આવો ને, પછી ભગવત સેવા કરો અને એક આ મોહર મારી તરફથી ભેટ કરી દંડવટ કરજો. શ્રી આચાર્યજીએ સાક્ષાત પુરુષોત્તમ જાણશો. ત્યારે બંને નરહરી જોશી અને જગન્નાથ જોશી ગુજરાતથી ચાલ્યા. તેમની પાસે વાંસની લાઠી પોલી હતી, તેમાં મોહર રાખી. કેટલા દિવસમાં અડેલ શ્રી જગન્નાથરાયજીના દર્શને પધાર્યા હતા. તેથી બંને ભાઈઓએ મળીને વિચાર કર્યો કે ઘરે જઈશું તો શું તો માતા લડશે કે તમે સેવક થયા વિના કેમ આવ્યા? તેથી આપણે તો પુરુષોત્તમપુરી ચાલીએ. તેથી બંને જણા ચાલ્યા અને પુરુષોત્તમપુરી આવ્યા. ત્યાં પૂછ્યું કે શ્રી આચાર્યજી અહીં કઈ જગાએ બિરાજે છે? ત્યારે એક વૈષ્ણવ મળી ગયો અને તેણે બતાવી દીધું. એટલે બંને જણાએ આવીને શ્રી આચાર્યજીના દર્શન કર્યા.
શ્રી આચાર્યજીએ બંનેને પૂછ્યું કે તમારી માતા તો સારી છે ને? ત્યારે બંને જણા આશ્ચર્ય પામીને ચકિત થઈ રહ્યા કે અમારાથી કદી શ્રી આચાર્યજીનો મેળાપ થયો જ નથી. તેથી માતાએ કહ્યું કે સાક્ષાત ભગવાન શ્રી આચાર્યજી છે, તે વાત સાચી છે. પછી બંને ભાઈ કહે, મહારાજ આપની કૃપાથી તો સારી છે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે શ્રી જગન્નાથજીના દર્શન કરી આવ્યા? ત્યારે બંને ભાઈએ કહ્યું, મહારાજ હજુ તો અમે દર્શન કર્યા નથી, સીધા આપની પાસે આવ્યા છીએ. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જાઓ દર્શન કરી આવો. એટલે બંને ભાઈઓએ શ્રી જગન્નાથજીના દર્શન કર્યા. ત્યારે ત્યાં શ્રી આચાર્યજી શ્રી જગન્નાથજીની પાસે ઊભેલા છે એવા દર્શન થયા. ત્યારે બંને ભાઈ કહે, અમે તો ઘરે દર્શન કર્યા છે, કદાચિત બીજો માર્ગ હશે, તે માર્ગથી પધાર્યા હશે. ત્યાંથી બંને ભાઈ દોડીને શ્રી આચાર્યજી પાસે આવીને જુએ તો શ્રી આચાર્યજી ત્યાં જ બિરાજ્યા છે. તેથી ચકિત થઈને જોવા લાગ્યા. શ્રી આચાર્યજીને પૂછ્યું કે શ્રી જગન્નાથજીના દર્શન કરી આવ્યા? ત્યારે બંને જણાએ કહ્યું, હા મહારાજ, બંને જણ દર્શન કરી આવ્યા. પછી શ્રી આચાર્યજી કહે, તમારો મનનો સંદેહ નિવૃત્ત થયો? ત્યારે બંનેએ વિનંતી કરી, મહારાજ અમે આજ્ઞાની છીએ, સંદેહ કર્યો, આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો. શ્રી આચાર્યજીએ કહ્યું, અમારી ભેટ તમારી માતાએ એક મોહર મોકલી છે, તે ભેટ કરો. બંને ભાઈઓએ મોહર એ માટે ભેટ ન કરેલી કે ઈશ્વર હશે તો માંગી લેશે. ભેટ માંગી ત્યારે બંને ભાઈને વધારે વિશ્વાસ થયો. પછી મોહરે ભેટ ધરીને વિનંતી કરી કે મહારાજ અમને કૃપા કરીને સેવક કરો ને. ત્યારે શ્રી આચાર્યજી બંને જણાને કહે કે જાઓ નાહી આવો. ત્યારે બંને નાહી આવ્યા. એટલે શ્રી આચાર્યજીએ બંને જણાને નામ નિવેદન કરાવ્યું. કેટલાક દિવસ પર્યત ત્યાં રહી શ્રી આચાર્યજીના દર્શન કર્યા. વિદાય થઈને બંને ભાઈ ચાલ્યા. ખેરાળુ ગામમાં પોતાના ઘરે આવી માતાનો બધો પ્રકાર કહ્યો કે અમે અજ્ઞાની છીએ, પરંતુ પોતાનું મહાત્માએ શ્રી આચાર્યજીએ અમને દેખાડી અમારો સંદેહ નિવૃત્ત કર્યો. કે ત્યારે માતાએ કહ્યું, મેં તમને પહેલા જ કહ્યું હતું કે શ્રી આચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ છે, એમાં સંદેહ કેમ કર્યો? શ્રી આચાર્યજીએ બંને ભાઈને મહાત્માએ એથી દેખાડ્યું કે સરળ સ્વભાવના મુગ્ધ વૈષ્ણવો છે, તેથી કોઈ બીજા માર્ગનું મહાત્માય જુએ અથવા કંઈ ચેટક કોઈનું દેખે તો ડગે નહીં, કેમ કે શ્રી આચાર્યજીનું મહાત્માય હૃદયમાં થયું છે. હવે એમને લૌકિક વૈદિક બધું તુચ્છ લાગ્યું. આ દ્રઢતાને માટે આટલું મહાત્માય દેખાડ્યું. પછી માતાની આજ્ઞા પ્રમાણે તેઓ પણ સેવા કરવા લાગ્યા. તેમની માતા એવી શ્રી આચાર્યજીની કૃપા પાત્ર ભગવતીય હતી, તેથી એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ? તો અત્યારે જેટલા બી વૈષ્ણવો જોડાયેલા છે એ સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અને અત્યારે આપણે 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 31નો ભાગ 1નું આપણે લાઈવ સત્સંગ કર્યો, અને કાલે આપણે વાર્તા 31નો ભાગ 2થી આપણે 84 વૈષ્ણવોની વાર્તાનો લાઈવ સત્સંગ કરીશું. અને અત્યારે જેટલા વૈષ્ણવો જોડાયેલા છે તેમને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, જેથી કરી જે બીજા અનેક વૈષ્ણવો છે તે આ લાઈવ સત્સંગનો લાભો લઈ શકે. અને બીજી એક વાત કે જેતપુરની મોટી હવેલી ખાતે બિરાજમાન પરમ પૂજ્ય જે શ્રી પ્રિયાંકરાયજી મહોદય શ્રી દ્વારા પુષ્ટિ માર્ગના વ્યવહારિક તથા સિદ્ધાંતિક વિષયોનું જ્ઞાન આપતું એક અમૂલ્ય પુસ્તક શું કરવું અને શું ન કરવું. જો તમારે આ પુસ્તક જોતું હોય તો 9054252737 ઉપર સંપર્ક કરી તમે આ પુસ્તક મંગાવી શકો છો. તો આપણે કાલે ફરી મળીશું લાઈવ સત્સંગમાં. અત્યારે મને રજા આપશો એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.